टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम યાદ રાખना। ગુડ મોર્નિંગ યસ, આજે આપણે ઘણા એવા સ્ટોક છે, પરંતુ શરૂઆત કરવા માંગીશ ધ બ્લોક ડીલથી કે જે ઇન્ડિગો પેઇન્ટ્સમાં જે 11%ની મોટી બ્લોક ડીલ થવા જઈ રહી છે, જે પીક પાર્ટનર્સ છે તેઓ અહીંયાથી 11% તેમની પૂરેપૂરી હિસ્સેદારી અહીંયાથી વેચી શકે એવી એક સંભાવના છે. અને જે બ્લોક ડીલની જે સાઇઝ છે એ કુલ ₹770 કરોડ આજુબાજુ આપણને એક જોવા મળી શકે છે. અને આની જે ઓફર પ્રાઇસ છે એ 1470 પ્રતિ શેર આપણને અહીંયા એક જોવા મળી શકે છે. આ વાતથી આપણે ઇન્ડિગો પેઇન્ટ્સની જે ધ્યાન પર રાખવાનું રહેશે. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો પ્રેસ્ટીજ એસ્ટેટ. તો પ્રેસ્ટીજ એસ્ટેટ આજે તમારે ખાસ કરીને રડાર પર એટલે હોવું જોઈએ. એક તો ગઈકાલે એનો જો QIP હતો જે ફાઇનલી ₹5,000 કરોડનો QIP હતો પૂર્ણ થઈ ગયો. બીજી વસ્તુ કે એમની જે ફ્લોર પ્રાઇસ હતી, ઇસ્યુ પ્રાઇસ એ અરાઉન્ડ 1,674 પ્રતિ શેર એમની રાખવામાં આવી હતી. પરંતુ મેઇન વસ્તુ એ છે કે આમાં જે મોટા દિગ્ગજો ફંડ હાઉસ એમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે. ખાસ કરીને હું નામ જણાવું તો ICICI પ્રુડેન્શિયલ, HDFC લાઈફ, AB સન લાઈફ દ્વારા રોકાણ કરવામાં આવ્યું. બીજું ન્યૂ વર્લ્ડ ફંડ, NPS ટ્રસ્ટ, મેક્સ લાઈફ દ્વારા પણ અહીંયા રોકાણ કરવામાં આવ્યું છે. અને સાથે સાથે મોતીલાલ ઓસવાલ અને બંધન બેંકનું પણ આમાં નામ જોડાયેલું છે કે આ બધા એવા ફંડ છે જે સારા એવા નામ છે કે જેઓ અહીંયા ઇન્ટરેસ્ટ ધરાવે છે પ્રેસ્ટીજ એસ્ટેટના QIPમાં. એટલે સ્વાભાવિક છે આજે આપણને એક મોટી એક્શન એમાં જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આપતુસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સની વાત કરવા માંગીશ કે એમાં સમાચાર એવા છે કે કંપનીએ ₹100 કરોડના NCD રજૂ કર્યા છે અને કુલ 1 લાખની કિંમતે 10,000 NCDને બોર્ડે ફાઇનલી અહીંયાથી મંજૂરી આપી દીધી છે. એટલે કે પ્રાઇવેટ પ્લેસમેન્ટના ધોરણે અહીંયાથી નાણાં એકત્રિત કરતા જોવા મળશે, જેથી કરીને આ કંપની પર તમારે રડા પર રાખવી જરૂરી છે. નેક્સ્ટ KC ઇન્ટરનેશનલ. લાસ્ટ આપણે 1 મહિનાથી જોઈએ તો KC ઇન્ટરનેશનલ ઘણું બજિંગ છે, ખાસ કરીને તેની ઓર્ડર લઈને. તો ઘણા ઓર્ડર કંપનીને મળ્યા છે, જેમાં ફરીથી નવું એક એડ ઓન થયું છે કે જે સાઉદી અરબમાં ડિઝાઇન, સપ્લાય તથા ઇન્સ્ટોલેશન માટે ફરીથી કંપનીને એક ઓર્ડર મળ્યો છે. 380 kVના ટ્રાન્સમિશન લાઇન માટે અહીંથી હવે સાઉદી અરબમાં કંપની કામ કરતું જોવા મળશે. અને કુલ ઓર્ડરની વેલ્યુ 1423 કરોડ અહીંયાથી જોવા મળી રહી છે. અને આની સાથે વાર્ષિક જે પાઇપલાઇન હોય કંપનીની જે ઇન્ટેક જે 11,300 કરોડ આપણને અહીંયાથી જોવા મળી રહી છે. એટલે એક સારી એવી વાત છે KC ઇન્ટરનેશનલ માટે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અદાણી એન્ટરપ્રાઇઝ. અદાણી એન્ટરપ્રાઇઝ આજે બે રીતે આપણને એક બઝિંગ જોવા મળી શકે છે. એક તો કે એમનું જે NCD હતો જે ₹800 કરોડના કંપની NCD લઈને આવી હતી, જે સમય પૂર્ણ થયા પહેલાં કંપનીએ પાછો લઈ લીધો ઇન્સાઉટ કે કંપનીએ બંધ કરી દીધો છે નવું અપ્લાય કરવા માટે. એનું કારણ એ હતું કે ઓવર સબસ્ક્રાઇબ ઓલરેડી થઈ ગયો હતો. હજી સમય પૂર્ણ થવાની વાર હતી, પરંતુ એની પહેલાં જ છે ને QIP ઓવર સબસ્ક્રાઇબ થઈ ગયો, જેથી કંઈ કંપની અહીંયા બંધ કરી દીધો. અને બીજી વસ્તુ મેઇન સમાચાર એ છે કે અદાણી ગ્રુપની ફાઇનલ અહીંયાથી સેમી કન્ડક્ટરમાં અહીંયાથી એન્ટ્રી થઈ છે. અને એના કારણે તેઓ જે મહારાષ્ટ્રના જે તલોજામાં $10 અરબ અહીંયાથી તેઓ રોકાણ કરતા જોવા મળશે. અને એના માટે જે મહારાષ્ટ્ર સરકાર તરફથી પણ ફાઇનલી પરમિશન મળી ગઈ છે. અને જે ઇઝરાયલની કંપની છે ટાવર, કે જેની સાથે મળીને અહીંયાથી પ્લાન્ટ તેઓ અહીંયાથી લગાવશે, જેથી કરીને અદાણી ઓવરઓલ ગ્રુપ અને અદાણી એન્ટરપ્રાઇઝ દરેક આપણે સ્ટોક રડાર ઉપર હોવા જરૂરી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અશોકા બિલ્ડકોન, કે એમની જે સબસિડિયરી કંપની હતી વિવા હાઈવેઝ દ્વારા અહીંયાથી એક જમીન વેચવામાં આવી છે. એટલે અહીંયા ₹453 કરોડમાં હિંજેવાડી વિસ્તારની જમીન અહીંયાથી વેચવામાં આવી છે. એટલે અશોકા બિલ્ડકોન પણ તમારા રડાર પર હોવું જરૂરી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો NLC ઇન્ડિયા અને GMDC, કે જે કોલસા મંત્રાલય દ્વારા અહીંયાથી જે માઇનિંગની ફાળવણી કરવામાં આવી છે, તેમાં સૌ પહેલાં હું NLC ઇન્ડિયાની વાત કરવા માંગીશ. તેમાં આ જે ખાંડ જેમના જે આપી છે, જે મચ્છા ખાટા ખાંડની ફાળવણી થઈ છે. અને આ ખાંડમાં 1.4 બિલિયન ટન કોલસાનો જથ્થો છે. અને એવરેજ ગ્રેડ G10 અને G11 જેની કેપેસિટી 30 MTPA છે, કે NLC માટે બીજી કોમર્શિયલ કોલ માઇન રહેશે આ સમાચાર બાદ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો GMDC, કે GMDC માટે જે કુડાનાલી લુબ્રિક કોલ માઇન છે કે જેની ફાળવણી કરવામાં આવી છે. અને આ માઇનમાં કુલ ₹4,500 કરોડનું રોકાણ અહીંયાથી આવે એવી એક સંભાવના છે. અને સાથે સાથે માઇન જે એમને ફાળવણી કરવામાં આવી છે એના દ્વારા વાર્ષિક ₹2,991 કરોડ અહીંયાથી કંપનીને આવક થશે એવી એમની એક અપેક્ષા છે. અને આ જે ફાળવણી છે કોલસા મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી, કે જે કોલટેક ગ્રુપ સાથે તેઓ અહીંયાથી એક્સક્લુઝિવ કરાર કર્યા છે. અને આ જે કોલટેકના જે પ્રોડક્ટ હવે ભારતમાં અહીંયાથી ડિસ્ટ્રીબ્યુટ કરશે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી. અને આ જે કોલટેક જે કંપની છે એ સ્પેસિફિક જે હાઈ ક્વોલિટી એડહેસિવ હોય છે, કે સાથે સાથે જે થર્મલ મેનેજમેન્ટ સોલ્યુશન હોય છે એના માટે કામ કરે છે આ કંપની. એટલે ઓવરઓલ દરેક સ્ટોક છે કે જેમાં આજે આપણને એક્શન જોવા મળી શકે છે. બીજું કહેવા છે કઈ ઇવેન્ટ છે કે જેની ઉપર ખાસ ધ્યાન રાખવું, ખાસ કરીને આજે શુક્રવાર છે. એટલે સ્વાભાવિક છે કે આજે સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે, કે જેના ઉપર તમારું ફોકસ હોવું જરૂરી છે. બીજી વસ્તુ વાત કરવા માંગી તો જે શ્રી તિરુપતિ બાલાજી એગ્રો ટ્રેડિંગ કંપનીનો આજે બીજો દિવસ છે IPO સબસ્ક્રિપ્શન માટે, કે જેમાં તમારું સબસ્ક્રિપ્શન તમે કરી શકો છો. બીજું કે હવે નેક્સ્ટ આવતા સોમવારથી 3 IPO એક સાથે આવી રહ્યા છે, કે જેમાં હું વાત જાણો તો એક તો ટોલિન્સ ટાયર્સ, બીજું ક્રોસ લિમિટેડ અને બજાજ હાઉસિંગ ફાઇનાન્સ. અને બજાજ હાઉસિંગ ફાઇનાન્સને તો ઓલરેડી બધા સૌ કોઈ વેઇટ કરી જ રહ્યા છે. તો આવતા અઠવાડિયે IPOથી ઘણું બઝિંગ જોવા મળશે, કે જે પણ તમારે ખાસ કરી ધ્યાન પર રાખવું જરૂરી છે. ઓવર ટુ યસ.